નમસ્તે બધાને, મારા જય શ્રી કૃષ્ણ. આજની આ સોનેરી સંગતમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. સૌ પ્રથમ હું શરૂઆત કરીશ કે આ સમગ્ર વિશ્વમાં કોઈ પણ સદકાર્ય એટલે કે ચેરિટીની શરૂઆત પરમેશ્વરની અંતઃપ્રેરણા વિના શક્ય જ નથી. બહુ સાચી વાત છે. સદકાર્યની શરૂઆત પછી પરમેશ્વર પોતે જ પોતાની અંગત પસંદગીથી વ્યક્તિઓને જ નિમિત્ત બનાવતી હોય છે. કોઈ પણ જાતિ પોતાની અસ્મિતા ખોઈ નાખે એટલે તેનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે. આપણા વતનથી હજારો કિલોમીટર દૂર 7 સમંદર પાર ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિ અમારા સીબી પટેલ સર, જેમણે 53 વર્ષથી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના માધ્યમથી આપણા દેશ, આપણી જાતિ, આપણી સંસ્કૃતિ અને આપણી અસ્મિતાને જાળવી રાખવા કર્મયોગી તરીકે ભેખ લીધો છે. 89 વર્ષની ઉંમરે પણ એક જુવાનને શરમાવે તેવી ધગસથી કર્મશીલ બની રહેલ અમારા સીબી પટેલ સર ની નિશ્રામાં અમે પણ આપણા દેશ, આપણા જાતિ અને આપણી સંસ્કૃતિ માટે અને આપણા મૂલ્યો માટે અને તે સચવાઈ રહે, તે જળવાઈ રહે એના માટે પ્રયત્નશીલ છીએ. પરંતુ ખરેખર આ અસ્મિતાનો યજ્ઞનો સમગ્ર ભાર તો આખરે તો અમારા સીબી પટેલ સાહેબના ખભા ઉપર જ છે. તો સોનેરી સંગત એ સીબી પટેલ સરના એક અલગ આ બધી પ્રવૃત્તિઓ પૈકીનું જ એક સોનેરી પીંછું છે. તો ચાલો આજે આપણે આ સોનેરી સંગતની રંગત માણીએ. આજનો આ સોનેરી સંગતનો પ્રોગ્રામ 2 અધ્યાયમાં અમે લોકોએ ડિવાઈડ કરેલો છે. પહેલા અધ્યાયમાં આપણે જે લંડનમાં જે સરદાર કથા થઈ રહી છે તેના વિશે આપણને અમારા સલાહકાર શ્રી કાંતિભાઈ નાગડા એની માહિતી આપશે. અને બીજા અધ્યાયમાં એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, જે એમની જે સેવાઓ છે, જે અત્યારે જે એમનો જે સેવા યજ્ઞ એમણે ચાલુ કર્યો છે તેના વિશે આપણે વધારે માહિતી મેળવશું. હવે આ સોનેરી સંગતની શરૂઆત કરતા પહેલા આપણે શરૂઆત પહેલા એક સારા ભજનથી કરીશું. તો હું માયાબેન દીપકને વિનંતી કરીશ કે એમના મધુર સ્વરે અમને એક બહુ જ સરસ મજાનું ભજન સંભળાવે. માયાબેન, પ્લીઝ. માયાબેન નથી લાગતા. શી વિલ જોઈન. આયા રિસાઈ કહે છે, એ કહે છે હું કાલે જ ગાવાની છે, આજે નથી ગાવાની. સાજનબેન ગાશે તમને જોઈએ તો ભજન. મેન સ્ક્રીન પર તમારું પિક્ચર દેખાતું નથી. આ બધાની સાથે છે પણ સ્પીકર. સોરી, અમે છે ને ફાર્મમાં છીએ અત્યારે. અમે ફાર્મમાં હવન કરી રહ્યા છીએ. હવન પતી ગયો, એટલે અમે ફાર્મમાંથી જોઈન થયા છીએ. ઓકે, નો આઈ એમ ટોકિંગ અબાઉટ પૂજાબેન એઝ વેલ. ઓકે, સોરી. આપણે માયાબેનના ભજનનો લાભ પછી લઈશું, જ્યારે પોતે હાજર થશે ત્યારે. અને ત્યાર પછી આપણે શરૂઆત કરીએ. સરદાર કથા વિશે થોડી વધારે માહિતી લઈએ. જેવી રીતે આપ સૌ જાણો છો કે લંડનમાં સૌ પ્રથમવાર, એટલે બહુ પહેલી વાર સરદાર કથાનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજન એનસીજીઓ અને સરદાર ધામ દ્વારા થઈ રહ્યું છે, જેની વધારે માહિતી આપણને અમારા કાંતિભાઈ નાગડા MBE, જેમને ઇન્ટ્રોડક્શનની તો કોઈ જરૂર જ નથી. કાંતિભાઈ જે સંગત કમ્યુનિટી સેન્ટરના વ્યવસ્થાપક છે અને અમારા ખાસ સલાહકાર છે. તો કાંતિભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ પૂજા. જી કાંતિભાઈ, તો શહેરમાં બધે જ ચર્ચા, એટલે આખા લંડનમાં ચર્ચા ચાલી રહી છે આ સરદાર કથા વિશે. અને ઘણા બધાને તેના વિશે માહિતી નથી. અમારા ન્યૂઝપેપર દ્વારા તો બધાને ખબર પડી જ ગઈ છે, પણ એવા ઘણા મિત્રો છે જે લોકોને સરદાર કથા કઈ રીતે આયોજન થઈ રહ્યું છે તેના વિશે પ્લીઝ તમે થોડી માહિતી આપો.
થેન્ક યુ. ચોક્કસ. 2 દિવસ પહેલા હું ટેલિવિઝન ઉપર કઈ વાર્તાલાપ સાંભળતો હતો. જી. એમાં એક ભાઈએ કહ્યું કે રામાયણની કથાઓ ઘણી થઈ અને ભારતમાં તમે કોઈ યુવાનને પૂછો કે રામના કેટલા ભાઈ હતા તો જવાબ મળશે 1. કોઈને રામના બીજા 3 ભાઈ હતા એની ખબર જ નથી. તો આટલી બધી રામાયણની કથાઓ થઈ ગઈ, મહાભારતની કથાઓ થઈ ગઈ, પણ લોકો સુધી આ કથાઓ પહોંચી નથી. આપણે ધાર્મિક કથાને એક બાજુ મૂકી અને આ નવો પ્રયોગ કરી રહ્યા છે ભારત બહાર પહેલી વખત, અને એ છે સરદાર વલ્લભભાઈ પટેલની ગર્વગાથા. તેમને જન્મથી મરણ સુધીમાં કેટલા કઠિન સમય દરમિયાન કેટલું મેળવ્યું તે વિશે આ કથામાં એમની આખા જીવનની કથા કરવામાં આવશે. આપણને કેટલાને ખબર છે ખાલી સરદારે બધા પ્રાંતોને એક કરીને એક ભારત રાજ્ય બનાવ્યું એટલી આપણને એટલું જ્ઞાન છે, પરંતુ એટલી ઘણી વસ્તુ છે એમના જીવનમાંથી જે આપણને આ કથામાં સાંભળવા મળશે. Pooja, your mic is off. Hi. Am I audible to you now? Okay, you are. થેન્ક યુ. થેન્ક યુ સો મચ કાંતિભાઈ. બહુ સરસ રીતે કે વી આર લિટરલી લુકિંગ ફોરવર્ડ કે આ રીતની કથા પહેલી વાર યોજાઈ રહી છે, અને આપણે આપણા દર્શકોને બી વિનંતી કરીએ કે પોતે પધારે અને આનો લાભ લે. આપે કહ્યું એ પ્રમાણે કાંતિભાઈ કે આ કથા પહેલી વાર બધાને સરદાર વલ્લભભાઈ પટેલ ના વિશે જાણ ઘણા બધાને છે, પણ ઇન ડિટેલ તમે મને જણાવશો કે આ કથાકાર કોણ છે, કથાકાર વ્યક્તિ કોણ છે જે આ કથા કરવાના છે? કે આ કથા કરે છે રાજકોટના રહેવાસી શ્રી શૈલેષ સગપરિયા, જે ગુજરાત સરકારના સિવિલ સર્વિસમાં ક્લાસ નંબર 1માં હતા. તેઓએ એમના સમય દરમિયાન ઘણા યુવકોને તૈયાર કરી અને સરકારી નોકરીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર જોડાવ્યા હતા. શૈલેષભાઈનો જન્મ મોવિયા જેવા નાના ગામમાં થયેલ, અને તેઓ એક સાધારણ કુટુંબમાંથી અભ્યાસ આગળ વધાર્યો, ખેતી કરી, ઓફિસ બોય તરીકે કામગીરી કરી, હીરા ઘસ્યા, અને એમ કરતા તેમને ઘણા આગળ વધી અને પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના એવો ભક્ત છે. તેમને આ સંતોએ ખૂબ જ માન આપ્યું છે. BComની પદવી મેળવ્યા બાદ તેઓ M.Com થયા અને સિવિલ સર્વિસમાં જોડાયા. હવે રિટાયર થઈ ગયેલા છે, અને આ જાતની કથા તેમને અત્યાર સુધીમાં અમદાવાદ, સુરત એવા શહેરોમાં કરી છે, અને ઘણી મેદનીને એક્ટ કરી અને સરદારના જીવનની આખી કથા સમજાવી છે. ત્યાંના લોકોએ બહુ જ શાંતિપૂર્વક અને ખૂબ જ ઊંડાણમાં આ કથાનો લાભ લીધેલ હતો. એટલે આપણા મહેમાન હશે શૈલેષભાઈ સગપરિયા. થેન્ક યુ કાંતિભાઈ. હવે તમે અમને જણાવશો કે આ કથા ક્યાં યોજાઈ રહી છે, એનું સ્થળ, સમય ક્યાં, તમે પ્લીઝ એ જણાવો અમને. આ કથા 20મી અને 21મી 2 દિવસ, સપ્ટેમ્બરની 20 અને 21, જે શનિવાર અને રવિવાર છે, બપોરના 3 થી 7 વાગ્યા સુધી કથા હશે.
અને 7 વાગ્યે ભોજન હશે. કથાનું સ્થળ છે નવનાથ સેન્ટર, અરે વાહ. જે પ્રિન્ટિંગ હાઉસ લેન ઉપર હેઇઝમાં છે. ત્યાં આ કથાનું યોજન થયું છે. બહુ સરસ. અને બીજું જાણવું હતું કે આમાં કોઈ ટિકિટ કે રજીસ્ટ્રેશન કે એવું કશું છે? એમાં કોઈ આગળથી રજીસ્ટર કરાવ્યું કે ટિકિટ લેવી કે એવું કશું કોઈ એનું? આ કથામાં આવવા માટે કોઈ ફી નથી, કોઈ એન્ટ્રી ફી નથી, બરોબર. અને રજીસ્ટ્રેશન નથી કરવાનું. વહેલો તે પહેલોના હિસાબે ત્યાં તમને એન્ટ્રી મળશે. કારણ કે રજીસ્ટ્રેશન કરાવો આપણી એક ટેવ છે. નહીં જવાય તો વાંધો નહીં, રજીસ્ટ્રેશન કરાવી દો, અને એમાં આટલા બધા માણસોનું તમે વ્યવસ્થા કરો અને અડધા જ આવે તો પ્રોબ્લેમ થાય. એટલે અમે રાખ્યું છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. ખૂબ જ સરસ. બીજી એક માહિતી આપું. શક્યતા છે અને એની માટે પ્રયાસો જારી છે. ગુજરાતના ચીફ મિનિસ્ટર આ કથાનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. અહીંથી અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા અને જીતુભાઈ પટેલ ખાસ મુખ્યમંત્રીને મળીને આમંત્રણ આપવા ગયેલા અમદાવાદ, અને શક્યતા છે કે મુખ્યમંત્રી આ કથાનું ઉદ્ઘાટન કરે. અરે વાહ, ખૂબ જ સરસ. થેન્ક યુ સો મચ કાંતિભાઈ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. અને હું આજે જોડાયેલા બધા દર્શકોને અને પછી જે યુટ્યુબમાં બી જે આ પ્રોગ્રામ જે અમારો અમે પબ્લિશ કરીશું એમાં પણ એ લોકોને વધારે નોલેજ આવશે, અને આઈ હોપ કે બધા જ જોડાય અને આ સરદાર કથા ને ખૂબ સારો સક્સેસ મળે તેવી મારી શુભકામના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપ બધાને આમંત્રણ છે. જી, થેન્ક યુ સો મચ કાંતિભાઈ. બસ હવે માયાબેન દીપક આપણી સાથે જોડાઈ ગયા છે, તો હું માયાબેનને રિક્વેસ્ટ કરીશ કે તમારા સુરીલા મધુર સ્વરે અમને એક બહુ જ સરસ ભજન સંભળાવો. માયાબેન, થેન્ક યુ સો મચ. ચોક્કસ. સંભળાય છે બધાને મારો અવાજ? સંભળાય. ओके. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, वस्तु अमोलिक दी मेरे सतगुरु, वस्तु अमोलिक दी मेरे सतगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, खर्च न खूटे चोर न लूटे, खर्च न खूटे चोर न लूटे, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु
गिरधर नागर हरख हरख जस गायो पायो जी मैंने हरख हरख जस गायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो वस्तु अमोलिक दी मेरे सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन राम रतन धन राम रतन धन पायो. ખૂબ જ સરસ, એકદમ આપણે કહીએ ને કે આભાર. લૌકિક વાતાવરણ તમે સર્જી દીધું. થેન્ક યુ સો મચ માયાબેન, બહુ જ સરસ, Thank you. સરસ, થેન્ક યુ. જી, હવે આપણે પ્રોગ્રામને આગળ ધપાવીએ. હવે હું એક એવી સંસ્થા કે જે સમાજની સેવા માટે સમર્પિત છે, જે 1983 થી છેલ્લા 42 વર્ષથી જરૂરમંદોની દીવાદાંડી બની રહેલી છે, તે સંસ્થાનું નામ છે એશિયન ફાઉન્ડેશન ઓફ હેલ્પ. ની પ્રશંસનીય આપણે પ્રવૃત્તિઓથી માહિતગાર આપણા જે 3 ટ્રસ્ટીઓ જે જોડાયા છે, આપણા મહેમાન કેતનભાઈ મહેતા, વિનુભાઈ કોટેચા અને ગોવિંદભાઈ પટેલ. આ પહેલાં મેં જે કહ્યું હતું, જેવી રીતે કહ્યું હતું કે કોઈ પણ સદકાર્યની શરૂઆત પરમેશ્વરની અંતઃપ્રેરણા વિના શક્ય છે જ નહીં, અને એના માટે લાઈક કુદરતી નિમિત્ત બનાવેલા જ હોય છે લોકોને, અને દેટ્સ હાઉ દે ગેટ ધ લાઈક ઇન્સ્પિરેશન કે આ સેવાનું કાર્ય આગળ વધારે. કેતનભાઈ મહેતા, તેમના વિશે આપણે જાણીશું જ કે આગળ તેમને પ્રશ્નોત્તરી કરીશું ત્યારે જે એમની ચેરિટી વર્ક કઈ રીતે પોતે ઇન્વોલ્વ થયા અને કેવી રીતે એમણે આ સેવાનું કામ આગળ ધપાવ્યું તે જાણીશું જ આપણે. પણ તેમના માતૃશ્રી સ્વર્ગીય શ્રી ઇન્દુબેન મહેતા વિશે પણ હું થોડુંક કહીશ કે તે પોતે પણ આ સેવાના યજ્ઞમાં ખૂબ જ મોટા ભાગીદાર હતા. એમ કહેવાય ને કે મેં સાંભળ્યું છે કે ઇન્દુબહેને તો જર્જરિત જીવતા મંદિરોને પણ બેઠા કર્યા હતા. તો આઈ વિશ કે કેતનભાઈ આગળ આપણને આની સ્થાપના કેવી રીતે થઈ એશિયન ફાઉન્ડેશન ઓફ હેલ્પની અને એના વિશે થોડુંક આપણને જણાવે. તો સોરી કેતનભાઈ, પ્લીઝ આપ આવો અને અમને વધારે માહિતી આપો આના વિશે. Thank you, Pujaben. Basically, Asian Foundation 1983 માં શરૂ થયું હતું અને એની પ્રેરણા આપી હતી ખાસ કરીને મારા પૂજ્ય ફાધરના 2 મામા હતા, ટ્વિન મામા હતા, કાંતિ અને શાંતિ શાહ. એ લોકો લગભગ 11-12 વર્ષની ઉંમરથી બ્લાઇન્ડ થઈ ગયા હતા અને તોય આખી જિંદગી એમણે કામ કર્યું અપ ટીલ અબાઉટ 80 વર્ષના થયા ત્યાં સુધી કે લોકોએ. અને એ લોકો ત્યાં ઇન્ડિયામાં જોગેશ્વરીમાં નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડનો બ્રેલ પ્રેસ હતો, એ આખો મેનેજ કરતા હતા, 2 ભાઈઓ, દે વેર ટ્વિન્સ. અને એમની જે પ્રોબ્લેમ્સ પડતા અને એમણે હાઉ દે વેર એ લોકો કેવી રીતે એનો સામનો કરતા અને આગળ વધતા, એ પ્રેરણાથી એમ થયું કે આપણે બ્લાઇન્ડને હેલ્પ કરીએ, બ્લાઇન્ડ માટે કંઈ કરીએ. અને અત્યારે જરા સ્થિતિ સારી છે, પણ ત્યારે તો 83 અરાઉન્ડ દેટ તો બહુ જ ખરાબ હતી. અને આને માટે વધારે પાછી જરા પુશ આપ્યો હોય તો એક રાજેન્દ્રભાઈ વ્યાસ કરીને હતા, who was in charge of Indian Common Society for the Blind ના પ્રેસિડેન્ટ હતા. એમણે બહુ ત્યારે એ કર્યું કે નહીં, આ કંઈક કરવા જેવું છે, અને એના ઉપરથી ફોર્મ કર્યું આપણે.
ખૂબ જ સરસ કેતનભાઈ. સોરી, હું તમને થોડું તમારા માતૃશ્રી ઇન્દુબેનને પણ બહુ જ સેવા આપી છે, થોડી માહિતી મને તમે એ પણ આપો, અને એ સાથે સાથે તમે કેવી રીતે જોડાયા એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પમાં, લાઈક તમને કેવી રીતે પ્રેરણા મળી? ઓબ્વિયસલી તમે તમારા માતૃશ્રીને જોયા હશે આટલી સેવા કરતા, કમ્યુનિટીની સર્વિસ આપતા જોયા હશે, તો પ્લીઝ તમે પણ મને એ આગળ થોડીક માહિતી વધારે આપો. બેઝિકલી ઘરમાં જ એવું એટમોસ્ફિયર હોય ચેરિટીનું, અને ઇટ ઇઝ વ્યવહારિક કે આપણે બી એમ થાય કે આપણે બે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હેલ્પ કરીએ અને ઇન્વોલ્વ થઈએ. અને પ્લસ ત્યારે પેરેન્ટ્સને ખાસ કરીને હું જ લઈ જતો મીટિંગ્સમાં કે ગમે તેમ, એટલે એ રીતે મારી ઇન્વોલ્વમેન્ટ બી થઈ ધીમે ધીમે. અને પછી જેમ જરૂર પડી એમ પેપર વર્ક, રિસીટો ફાડવાની, એકાઉન્ટ્સમાં હેલ્પ કરવાની, ને એ રીતે આઈ ગોટ ઇન્વોલ્વ. કોરસ્પોન્ડન્સ, કારણ કે દેવ ગોપાલ કાકા અને ઇન્દુબેન બોલવામાં ને દે વર વેરી ગુડ, પણ કોરસ્પોન્ડન્સ ને એમાં ખાસ કરીને અંગ્રેજી કોરસ્પોન્ડન્સમાં જરા મદદ જોઈએ તો આઈ યુઝ ટુ ગેટ ઇન્વોલ્વ. અને એ પ્રમાણે પછી આઈ થિંક અરાઉન્ડ 1999 હું ટ્રસ્ટી બન્યો. મને ટ્રસ્ટી બી બનાવ્યો હતો એશિયન ફાઉન્ડેશનનો, અને ત્યારથી પછી આઈ એમ ઇન્વોલ્વ ઇન ટુ ઓલ ધીસ વર્ક. ખૂબ જ સરસ કેતનભાઈ. હવે હું થોડું ઇન્ટ્રોડક્શન વિનુભાઈ કોટેચાનું પણ આપીશ. વિનુભાઈ કોટેચા, હી ઇઝ અનસંગ હીરો ઓફ હિન્દુ કમ્યુનિટી, જે કમ્યુનિટી માટે જે પોતે સેવા આપે છે, બ્રિયુમેન્ટમાં કે કોઈ બી પ્રસંગ, કોઈના આપણે કહીએ કે લાઈક ફ્યુનરલમાં, ને જે મંત્રોચ્ચાર કરીને જે કમ્યુનિટીને સેવા આપે છે, તે રિયલી પ્રશંસનીય છે. વિનુભાઈ કોટેચા, તેમને ક્વીન તરફથી 2017માં ફોર કમ્યુનિટી સર્વિસ એવોર્ડ પણ મળેલો છે, અને તે પોતે એશિયન ફાઉન્ડેશનની સાથે સાથે બીજી ઘણી બધી ચેરિટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તો વિનુભાઈ, આપનું હું સ્વાગત કરું છું આજની અમારી આ સોનેરી સંગતમાં. વિનુભાઈ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ વિનુભાઈ. થેન્ક યુ. જી વિનુભાઈ, મારો પ્રશ્ન તમને એ છે કે હમણાં જ આપણે ફેબ્રુઆરી 2025માં જે એક સમૂહ લગ્નનું એક મોટું આયોજન કર્યું હતું, 111 સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, એના વિશે અમારા દર્શકોને થોડી વધારે માહિતી આપશો? તેની પાછળનો ઉદ્દેશ્ય શું હતો, અને તે આખો પ્રોજેક્ટ તમે કેવી રીતે શરૂઆત કરી અને કેવી રીતે સક્સેસફુલી એન્ડ કર્યું? મને પ્લીઝ એના વિશે જણાવો. થેન્ક યુ. પહેલા તો છે ને ગોપાલભાઈ પોપટને યાદ કરું. હું છે ને ઇન્ડિયા જ્યારે જાઉં ને તો હું આ બધું કરતો હતો ઇન્ડિયામાં. ગોપાલભાઈ જોઈ ગયા એક વખત મને, અને ખાસ કરીને ધરતીકંપમાં આઈ વોઝ વર્કિંગ વિથ હિમ ઇન ઇન્ડિયા. અને એની ખબર મારા પર નજર આવી ને મને કહે કે તું એશિયન ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે આવ. મેં કીધું ઓકે, હું આવીશ. હવે બે વસ્તુ હું તમને ખાસ કહી દઉં. એક બુક મેં વાંચી હતી, હુ વિલ ક્રાય વેન આઈ ડાય, રોબિન શર્માની. રોબિન શર્માની બુકમાં લખી હતી કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે દયા કરો ને, તમે ઉપકાર નથી કરતા. તમારા ઉપર જેટલી દયા થઈ એનું તમે ઋણ ચૂકવો છો, અને આ ધરતી ઉપર જેટલી જગ્યા રોકો છો એનું તમે ભાડું ભરો છો. એ મારા મગજમાં ઓલ ધ ટાઈમ ગળી ગયું હતું. બીજું, ગીતાજીના 3 અધ્યાયના 12મા શ્લોકમાં મેં વાંચ્યું હતું. 11મા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે તમે ખાલી હાથે આવ્યા હતા, આટલા બધા યજ્ઞ કરીને તમને કેટલું બધું આપ્યું. જો આ ખાસ કરીને સાંભળજો, 3 અધ્યાયના 12મા શ્લોકના છે, જે વ્યક્તિ પોતાનું સેલ્ફિશ જીવન જીવે, જેને જરૂર છે એને ન દે, યુ વિલ બી સરપ્રાઇઝડ કે કૃષ્ણ હેઝ ગિવન અ ટાઇટલ ઓફ અ ચોર, કે તમે ચોર છો. આ બે વસ્તુ મારા મગજમાં બહુ જ ગળી ગઈ હતી, બહુ જ ગળી. અને આપણે એશિયન ફાઉન્ડેશનનો મેઇન લોગો શું હતો ખબર છે? ડુ નોટ ડોનેટ બ્લાઇન્ડલી, ડોનેટ ટુ ધ બ્લાઇન્ડ. બરાબર કેતનભાઈ? બરાબર, ડુ નોટ ડોનેટ બ્લાઇન્ડલી, ડોનેટ ટુ ધ બ્લાઇન્ડ. હવે એમાં શું થયું કે હું એક વખત વલસાડમાં અમારે વી ફાઉન્ડ આઉટ કે આદિવાસી એરિયા છે અને હોસ્પિટલમાં ખાવાનું નથી જતું. સો વી બોટ એ બંગલો ઇન ધરમપુર. ધરમપુરમાં બંગલો લીધો 2006 થી. પૂજાબેન,
even until today, daily means daily, અમે આદિવાસી એરિયાના હોસ્પિટલમાં લંચ અને ડિનર ડિલિવર કરીએ છીએ. અને ફોર યોર ઇન્ફોર્મેશન પૂજાબેન, હમણાં રિસન્ટલી વી ફાઉન્ડ કે પોલીસ સ્ટેશનની બારે માણસો ભીખ માંગતા હતા, બસ સ્ટોપની બારે ભીખ માંગતા હતા, હોસ્પિટલની બારે મીકતા હતા. અમે અહીંયા પણ 4 ટેબલ મૂકી દીધા છે. સો અહીંયા ભીખ માંગવાનું અમે બંધ કરી દીધું. હવે એક વખત શું થયું, આ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ થતું. હું જતો હતો વલસાડથી ને બોમ્બે, એક ઓફિસ ઉપર મેં એક બોર્ડ જોયું, અહીં ગુજરાતીમાં લખ્યું હતું, અહીંયા અમે છોકરીઓ વેચાતી લઈએ છીએ. મારો તો મગજ ગયો. હું જતો હતો બોમ્બે, મેં ટેક્સી વાળાને કીધું ઊભી રાખ ગાડી. હું અંદર ગયો, મેં કીધું આપણે તો સીધો જવાબ ના આપે ને. મેં મારી દીકરી છે, મારે વેચવી છે, પ્રોસિજર શું છે, તો મેં કીધું હું કાંઈ પણ તને કહું પહેલા તે હમણાં રિસન્ટલી એક દીકરી વેચાતી લીધી છે તો મને એનું એડ્રેસ આપ. હું પૂજાબેન, યુ વોન્ટ બિલીવ ઇટ, મેં મારી બોમ્બેની ટ્રીપ કેન્સલ કરી, હું ગામડે ગયો. તમે છોકરીઓ કેમ વેચો છો? એ કે લુક, લે કોણ? બિહારમાં બધા જેની વાઇફ ઓફ થઈ ગઈ હોય ને, બધા 50-55 વાળા બધા, તમે છોકરીઓ કેમ વેચો છો? એ કે ભાઈ જો, અમે વી કાન્ટ એફોર્ડ. અમે એમ માનીએ કે અમારી છોકરી સાવ ગરીબ ને જેમ તેમ જીવન જીવે એના કરતા અહીંયા સુખી તો થાય. એટલે અમારે અહીંયા પ્રજ્ઞાબેન રાજા છે અહીંયા આગળ. અને મેં કીધું આપણે સમૂહ લગ્ન ચાલુ કરીએ. And that's how we started સમૂહ લગ્ન. પૂજા, you won't believe it, 2007 અમે ચાલુ કર્યા continuously every February without fail, including COVID time. We've been doing સમૂહ લગ્ન. અને આજે નેક્સ્ટ 15મી ફેબ્રુઆરીના 121 છોકરીઓ છે. અને ભગવાનની દયાથી પૈસા ગોતવા નથી પડતા. હવે કবে એવી છાપ પડી ગઈ છે કે માણસો સામેથી જ આવે છે, સામેથી જ આવે છે. અને that's how we do. અને પ્લસ એવું નહીં કે અમે લગ્ન કરીને પર નજર નથી રાખતા. અમે લગ્ન કર્યા પછી એક માણસ રાખ્યો હતો બધી છોકરીઓને. આઈ એમ પ્રાઉડ ટુ સે 2007 થી અત્યાર સુધી અમે લગભગ ઓવર 2000 છોકરીઓને પરણાવી, એમાં એક જ ડિવોર્સ થયા છે. ઓનલી વન ડિવોર્સ. હવે બીજી એક વાત કરી દઉં ખાસ, કે પછી આમ તમને ખબર છે ને કામને શીખાડે. તો એવી રીતના વી સ્ટાર્ટેડ ટુ ડુ ચેરિટી હનુમાન ચાલીસા. વર્ષના અમે 3 કરીએ અને 18 વર્ષથી કરીએ. આઈ થિંક યુ કેમ વન ઓફ ધેમ, બરાબર ને પૂજાબેન? યુ કેમ ટુ વન ઓફ ધેમ. સો 18 વર્ષથી અમે હનુમાન ચાલીસા કરીએ છીએ. બટ વેરી પ્રાઉડલી પૂજાબેન, આઈ એમ ટેલિંગ યુ વન થિંગ, હનુમાન ચાલીસા ચાલુ કરીએ ને એની પહેલા ભગવાનની દયાથી ખાવાનાનો ખર્ચો હું ગોતી આવું. એક જણ કોઈને કોઈ મને આપી દે આખા દિવસ ખાવાનો ખર્ચો. પછી અમે છે ને શું કરીએ, ક્લેવરલી પૂજા રાખીએ સવારના બિફોર હનુમાન ચાલીસા સાથે. એમાં 10-12 પૂજા વાળા અમે ગોતી લઈએ. એ લોકો 100 પાઉન્ડ કે 151 પાઉન્ડ આપે. એ પૂજાના પૈસાથી અમારું હોલનું ભાડું ભરાઈ જાય, બીજો બધો ખર્ચો નીકળી જાય. સો ધ ડે વી સ્ટાર્ટ, અમે 13મી સપ્ટેમ્બરના છે ને કેતનભાઈ, બરાબર? 13મી સપ્ટેમ્બરના વી આર ડુઈંગ ઇટ ફોર 3 ચેરિટીઝ. 13મી સપ્ટેમ્બરના તમે નહીં માનો પૂજા, અમે સ્ટાર્ટ કરીએ ને પહેલા અમારી પહેલી સ્પીચમાં એડમિન કોસ્ટ 0, કારણ કે અમે બધું ખર્ચો ગોતી લીધો હોય. નકર શું થાય ખબર છે, તમે અહીંયા આવો અને લાડવામાં તમને એમ થાય કે 20 પાઉન્ડ ધરાવીશ, 20 પાઉન્ડ તો ખર્ચામાં વહી જશે. આ તમે પ્રેમથી, તમને ખબર છે યોર એવરી પેની ઇઝ ગોઈંગ ટુ બી ડોનેટેડ. એવી રીતે રહે. અમે 18 વર્ષથી વર્ષના 3 હનુમાન ચાલીસા કરી અને અમે ભગવાનની દયાથી પૈસા ભેગા કરીએ છીએ. અને આઈ ડોન્ટ નો કેતનભાઈ તમને કીધું કે નહીં, રિસન્ટલી અમે સેન્ટ લુક્સ હોસ્પિસ માટે કર્યું હતું. વી રેઝડ ઓવર 72,000 pounds. અમે ઓમ ક્રિમેટોરિયમ માટે કર્યું હતું. વી રેઝડ 171,000 pounds. અને આપણે અક્ષય પાત્ર છે વોટફોર્ડમાં, અમે રિસન્ટલી વી રેઝડ ધ મેચ સમબડી મેચ ટુ મેચ કરીને વી રેઝડ 50,000 pounds. આવા નાના તો અમે કેટલા, પણ અમારી એમાં કાંઈ મોટાઈ નથી, કાંઈ નથી. ભગવાનને આગળ રાખીને કરીએ છીએ. એટલે તમારી એક પ્રાર્થના કરવી કે અમારામાં કોઈ અભિમાન ના આવે, અમારી તબિયત સારી રહે અને અમે આ કામ કન્ટિન્યુ કરીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જરૂરથી વિનુભાઈ. પૂજાબેન, for your information, 3 weeks ago I did a funeral and that reached me a figure of 4,000. 4,000. And CB always praises me for that. 4,000 funeral 3 weeks ago. And you know, this is without taking even money for the petrol. 0. Totally 0. Petrol, we don't even touch petrol money. Thank you. ખૂબ જ સરસ. ખૂબ જ વિનુભાઈ, તમારું તમે જે સમૂહ લગ્નની વાત કરી અને જે આપણા ચેરિટી જે અત્યારે આપણે કરી રહ્યા છે, હનુમાન ચાલીસા, સેન્ટ લ્યુક્સનું ને એ બધી, ખરેખર ઇટ્સ રિયલી
કમેન્ડેબલ ભાઈ. અમારા વર્ડ્સ નાના પડે છે કે તમે લોકો જે આ સેવા કરી રહ્યા છો, અને અમે પણ ઈચ્છીએ છીએ કે કોઈ વાર અમે પણ ભાગીદાર બનીએ અને તમારા જેવા કમ્યુનિટી લીડર પાસેથી અમે પણ ઘણું શીખવા જેવું છે. અમે પણ શીખીએ ને અમે પણ ક્યાંક કહીએ ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, ત્યાંથી શરૂઆત કરીએ. થેન્ક યુ સો મચ વિનુભાઈ. થેન્ક યુ. અને પ્લીઝ 13 સપ્ટેમ્બરના તમને બધાને આમંત્રણ છે. ચોક્કસ, 2 વાગે સ્વામિનારાયણ મંદિર ઇન વુડલેન્ડ સ્ટેનમોર પાછળના હોલમાં. વિલ બી વેરી હેપી ટુ હેવ યુ ઓલ. થેન્ક યુ. ચોક્કસથી વિનુભાઈ, ચોક્કસથી. થેન્ક યુ. હવે હું ગોવિંદભાઈ પટેલ, જે પોતે પણ એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલા છે. પોતે છેલ્લા 20 વર્ષથી સેવા આપે છે અને છેલ્લા 12 વર્ષથી પોતે પણ એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. ગોવિંદભાઈ, આપનું સ્વાગત છે. જી. બસ ગોવિંદભાઈ, મને તમે અત્યારના જે આપણા કરંટ જે પ્રોજેક્ટ્સ છે જે આપણા ચાલી રહ્યા છે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, અને એની માહિતી, અને બીજું કે ધ પ્રોજેક્ટ વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ યોર હાર્ટ, તમે આટલા વર્ષોથી છો, 20 વર્ષથી તમે સેવા આપો છો, કોઈ એવો પ્રોજેક્ટ જે તમારા હાર્ટને આમ ટચ કરી ગયો હોય? જેમ સમૂહ લગ્નનું તો કહ્યું, ઇટ વોઝ લાઈક કે મને જ આપણે કહીએ ને કે એક ગુઝબમ્સ આવી ગયા કે આવી રીતની અત્યારે પરિસ્થિતિ હતી અને આપણે એને કેવી રીતે સુધારી. તમે મને પ્લીઝ એ કરંટ પ્રોજેક્ટ્સ અને કોઈ એવા ચેલેન્જિંગ પ્રોજેક્ટ્સ પણ હોય એની થોડી વધારે માહિતી આપો મને પ્લીઝ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. આપણે એશિયન ફાઉન્ડેશન શરૂઆત કરેલું ત્યારે આપણે પેલા બધા ફંડ રેઝિંગ માટે ને હેલ્પિંગ પુઅર નીડેડ એની માટે કંથાને બહુ કરતા. શરૂઆતમાં રામરૂટ પાર્કમાં 80s માં 90s માં રમેશભાઈ ઓઝાની, પછી ઘણા મોટા કલાકાર કરતા હતા ત્યાં. જેવું ટાઈમ ગયું ત્યાર પછી શું થાય છે કે હવે એલ્ડરલી વર હેપી ટુ ડુ કંથાસ. હવે આજે એટલી બધી કંથા થાય છે, એ વખતે બહુ સંતો કે આવતા નહીં, અત્યારે એટલી બધી કંથા થાય છે કે માણસો થાકી ગયા છે. એટલે અમારે તો પ્રિન્સિપલ જેમ વિનુભાઈ કીધું કે જેટલો કોસ્ટ બેઝ ઓછું હોય એ પ્રમાણે કરવાનું. એટલા માટે આપણે હવે હનુમાન ચાલીસા કરીએ છીએ, કંથા હવે આપણે નથી કરતા. એઝ એન એશિયન ફાઉન્ડેશન વી ડન વેલ ઓવર 51 કંથાસ ઓલરેડી ફ્રોમ ધ ડે વી સ્ટાર્ટેડ એન્ડ ઓલ્સો મેની અધર્સ ઇન બિટવીન. ઘણા વખત તો વર્ષમાં 2 કે 3 કંથા કરતા હતા, પણ એ ટાઈમની વાત છે. અત્યારે આપણે મારેથી ટચ વધારે પડતું શું છે કે માણસોને જે કોઈ હેલ્પને નીડેડ હોય, આપણે બધા સુખીએ છીએ. આપણે ભગવાનેથી 2 હાથે આપ્યા છે, 2 પગ આપ્યા છે, બધું આપણે જાણીએ, જે માગીએ તે આપે છે, અને જે આપણે ધારીએ બધું આપણે મળે છે. તો પછી આપણે બીજાને કઈ મદદ કરી શકીએ તો એ રીતના કરીએ. એ રીતના હું એશિયન ફાઉન્ડેશનમાં આજે 20 વર્ષ પહેલા ઇન્વોલ્વ થયેલો. થોડું જે આપણે કઈ સેવાનું કામ પોઝિશન વગર કરતા હતા. ગોપાલ કાકાને મનમાં એમ થયું કે તમારું વધારે ઇનપુટ અમારે જરૂર છે, એટલા માટે એમ કરીને મારે ટ્રસ્ટીમાં લીધેલા. આજે 12 વર્ષ ત્યાં આપણે સેવા કરીએ છીએ. અને અમે ટીમ એવી સારી બની ગઈ છે કે કેતનભાઈ, વિનુભાઈ ને પછી હિતેશભાઈ છે, બીજા ઘણા બધા છે. તો અમે બધા સાથે હલી મળીને કરતા હોય, કારણ કે આ વસ્તુ એવું છે, અમે બધા બિઝનેસ વાળા છીએ. એક વસ્તુ કોને ટાઈમ આજે કોને છે ખરેખર જોવા જાય તો, પણ તો બી અત્યારે ટાઈમ આપણે શોધી અને માણસોને એક પેની આવી હોય, પેનીનો અકાઉન્ટેબિલિટી રાખવી, એ આપણું પહેલેથી હિસાબ ચોખ્ખો છે. એ રીતે મેં જોયું કે એશિયન ફાઉન્ડેશન સરસ ચાલે છે, તો એ રીતના આપણે સ્ટાર્ટ થયા. હવે આપણે 13 તારીખના જે ફંક્શન શરૂઆત આપણે કરીએ છીએ એમાંથી આપણે 3 વસ્તુ માટે કન્વર્ઝેટ કરીએ છીએ. એક છે આપણે સદાવત, જે આપણે ચાલુ કર્યું છે, સીબી કાકા જાણે છે, માતૃ સ્વામીની સંસ્થા છે અમદાવાદમાં, SGVP હાઈવે પર સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારની. તો ત્યાં દરરોજ એ લોકો એશિયન ફાઉન્ડેશન ગોઠવણી કરાવેલી, અને દરરોજ આપણે દિવસના 5 થી 600 માણસોને જમાડીએ છીએ રેગ્યુલરલી. ગમે તે દિવસ હોય, વેધર હોય કે મોટો પ્રસંગ હોય, નાનો પ્રસંગ હોય, ગમે તે હોય, તો એ આપણે ઓનગોઈંગ માટે છે. એટલે એ માટે આપણે સપોર્ટ એને કરીએ છીએ. જે કંઈ ફંડ અહીંયા એના માટે રેઝ થશે એ બધા માણસોને ફીડ કરવા માટે કરીએ. અને સાથે સાથે પછી આપણે લીધી છે બીજી ચેરિટી આપણે લેસ્ટરમાં એજ્યુકેશન માટે. હવે આપણું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો બધા ગુજરાતી છે, ગુજરાતી લેંગ્વેજ અને કલ્ચર આપણે નહીં રાખીએ, આપણે કલ્ચર કહીએ છીએ, પણ આ ખરું કલ્ચર શું છે, જે આપણું આટલી બધાના આઈડિયા જે છે, વિચારધારા છે, રેણીકણી છે, એ છે. પણ આપણે જેમ સમય જાય છે તેમ રેણીકણી બદલતી જાય છે. હવે આપણે તમને ખાલી એક જ દાખલો આપું. પંજાબી ડ્રેસીસ જે છે બધા બહેનો પહેરે છે, ખરેખર પંજાબી ડ્રેસ છે,
પણ આજે ગુજરાતી બી પહેરે છે. એટલે બધા નાના બાળકોને શું થાય છે કે આપણું કલ્ચર એ છે, પણ એ આપણે જો સોસાયટી નહીં રાખીએ તો પછી આ બધું ભૂલાઈ જશે. પછી હિસ્ટ્રીમાં શોધવા જશું ત્યારે કાંઈ મળવાનું નથી, ત્યારે આ જ બધું મળવાનું છે. એટલે એ લોકોને બી આજે ઘણા વખત આ લોકો મહેનત કરે છે. 30-35 વર્ષથી સ્કૂલ બધાને ભણાવે છે. 400-500 છોકરાને દર શનિવારે ભણાવે છે લોકો. તો એ લોકોને પણ આજે મદદ જરૂર છે, કારણ કે આજે યંગસ્ટર્સને ઇન્વોલ્વમેન્ટમાં અટેચમેન્ટ બહુ ઓછું થાય છે. આપણે એલ્ડર્સને બધાને અટેચમેન્ટ હતું એટલે આપણે બધા સામે કાંઈ પણ મહેનત કરીને કરતા હતા. એટલે 2 પ્રોજેક્ટ એ કર્યા અને પછી સાથે સાથે ત્રીજું આપી લીધું છે રાજકોટમાં કેન્સર રિસર્ચ માટે. કેન્સર રિસર્ચ નથી, કેન્સર પેશન્ટ માટે છે. હોસ્પિટલમાં જે ખાવાનું આપવાનું કે માણસોને ટ્રાવેલિંગ કરવાનું, આપણે ઇન્ડિયામાં અહીંયાની માફક નથી કે એક જ માણસ હોસ્પિટલમાં જાય જે બીમાર હોય તે જ. ત્યાં ઘણી વખત 1 કે 2 જણ ફેમિલીમાંથી જતા હોય. તો હોસ્પિટલ બધો પ્રોવાઈડ કોને કરે? જે પેશન્ટો એના માટે ખાવા પીવાનું બધું સગવડ કરી આપતા, ફી પે કરતા. પણ સાથે આવ્યું હોય એને તો કાંઈ રહેવાનું ના હોય, ના પાણી પીવાનું હોય, ના ખાવા પીવાનું હોય, કાંઈ ના હોય. તો એ લોકોને સપોર્ટ કેવી રીતના કરવાનો? એ રીતનાથી અમારેથી ત્યાંકનેથી એસોસિએશન છે, તો ઘણા વખતથી આપણે કરીએ છીએ ત્યાંથી. તો કીધું કે સાથે કરીને કોમ્બાઈન કરીએ ને પછી એ લોકોને બધાને સપોર્ટ એ રીતના કરીએ. હવે આજે તો ચેરિટી નેચર તો આપણે પહેલે જન્મથી છે બધાના બેકગ્રાઉન્ડમાં. એટલા માટે એવું બધું મહેનત આપણે કરીએ છીએ અને હેલ્પ કરીએ બધાને જે કંઈ. અને આપણું કંઈ અનકન્ડિશનલ, આપણે એશિયન ફાઉન્ડેશનનું પ્રિન્સિપલ એ જ છે કે કોઈને કાંઈ હેલ્પ કરવું તો એવું નહીં કે ઓબ્લિગેશન ક્યાં થવું જોઈએ કે કઈ અટેચમેન્ટ હોવું જોઈએ, કાંઈ પણ જેને આપ્યું હોય એને કાંઈ રિવોર્ડ આપવું જોઈએ કે એવું કાંઈ નથી. અમે બધા ટ્રસ્ટી જે છીએ અગેન કાંઈ ફોર્મેલિટીઝ નથી કે આ પ્રેસિડેન્ટ કે આ ચેરમેન કે આ સેક્રેટરી કે આ જે નવરા હોય એ કચરા પેટી બી ઉપાડશે ને એ બી માણસોને ફીડ પણ પ્રસંગ ઉપર પણ માણસોને જમવાનું બી પીરશે. એમ નહીં કે હું આ પ્રેસિડેન્ટ છું એટલે બસ મારું આ કામ નથી હું ના કરું. એટલે બધા એ પ્રિન્સિપલ ઉપરથી આપણે કરીએ છીએ, સંસ્થા ચલાવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી બીજા 50-40 વર્ષ આપણા પછી બી કન્ટિન્યુ રહે આ રીતનું સારું કામ. અને આપણે એવું નથી કે નાત જાતનું જોઈએ છે, આમાં જરાય નાત જાતનું નથી જોતા, નથી ધર્મનું પણ જોતા. જેને કઈ જરૂર પડતી હોય, ભલે મુસ્લિમ હોય કે પછી ક્રિશ્ચન હોય કે આપણો હિન્દુ હોય, જેને કઈ જરૂર પડે મનુષ્ય ભાવ હોવો જોઈએ. એ રીતના જનાવરને બી આપણે હેલ્પ કરીએ છીએ. ગાયો છે, કૂતરા છે, બિલાડીઓ છે, એ લોકોને બી આપણે ગૌશાળાનું આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. ઇનફેક્ટ જે દિવસે અમારેથી જે છે તે બીજો ગ્રુપ અમારી સાથે એશિયન ફાઉન્ડેશન અટેચ છે, તે 13th એ ગાયો માટે ફંડ કરે છે. એ લોકો ભજન નાઇટ જેવું રાખ્યું છે. અમારે જોવા જાય તો ઘણા પ્રસંગો એવા થતા હોય, પણ અગેન અમારો પ્રિન્સિપલ એક જ છે, લો કોસ્ટ ઉપર કરવાનું અને જે કોસ્ટ વિનુભાઈ કીધું એ રીતના કોસ્ટ મોર કવર કરી લેવાનો. એટલે માણસોને દિલથી જ થાય કે એક મારું પાઉન્ડ આપું છું એ પાઉન્ડ ત્યાં પાછું વપરાવવું જોઈએ. અને અમે કોઈ પગાર ઉપર કે કોઈ નથી. એશિયન ફાઉન્ડેશનમાં કોઈ પણ એક વ્યક્તિ પણ એક પેની પણ નથી લેતો. કાંઈ પણ પોતાની સેવા કરે, પોતાનું પેટ્રોલ વાપરે, મારી ઓફિસ વપરાય છે, પેપર કમ્પ્યુટર આ તે પેની ખર્ચ નહીં. તો જ આ સંસ્થા આપણી આગળ વધવાની છે. જો તમે અંદર બિલ મૂકવા માંડો તો પછી અંત ક્યાં આવે? અને પછી આપણે એમ થાય કે હજી આ મૂકવું પછી એને આપણે સવાત લાગી જાય. સેવાના કામની જગ્યામાં પછી કમાણી જેવું થઈ જાય. એટલે આપણે સેવાના નામેથી ચોખ્ખું બ્લેન્કલી આવી રીતના કરી અને જ્યાં જરૂર પડે તો અમે બધા ટ્રસ્ટી ખિસ્સામાં હાથ બી નાખીએ છીએ. કારણ કે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યા વગર કેવી રીતના આગળ વધી શકવાના હતા. અને એ પ્રિન્સિપલ ઉપરથી આપણા કેતનભાઈના મમ છે, ગોપાલભાઈ છે, ઘણા બધા હતા, સીબી કાકા બધાને જાણે છે કે જ્યારે શરૂઆત થયું આપણે અર્જનભાઈ હતા વાસ્કો ફાઉન્ડેશનમાંથી, આપણે એ બી ઘણું બધું કરતા હતા. હવે એ લોકો બધા નથી તો આપણે જે દાખલા આપી ગયા છે એ દાખલાને એના પગલાને પાછળ ચાલીએ છીએ, કોશિશ કરીએ છીએ જે થાય. ખૂબ જ સરસ ગોવિંદભાઈ, ખૂબ જ સરસ. જેવી રીતે કહ્યું કે આપ કોઈ બી નિસ્વાર્થે તમે જે સેવા આપો છો. ફોર્ચ્યુનેટલી મને બી એનો લાવો મળ્યો તો આઈ વિટનેસ વન ઓફ ધ ઇવેન્ટ્સ લોહાના કમ્યુનિટી સેન્ટરમાં આઈ થિંક સો 51 હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ હતો ત્યારે હું આવી હતી. મેં આપને જોયા હતા, કેતનભાઈને જોયા હતા, વિનુભાઈ જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય એ રીતે એકદમ નિસ્વાર્થપણે ઊભા પગે તમે લોકોએ જે સેવા આપતા હતા તેની તો વિટનેસ હું પણ છું. અને જેવી રીતે વિનુભાઈએ કહ્યું કે 4000 ફ્યુનરલ્સ વિના મૂલ્યે, ઇટ્સ
ઇટ્સ એન અમેઝિંગ કે એમણે જે 4,000 એમણે કહ્યું કે એમનો હમણાં 4,000 ફ્યુનરલ એમણે વિનામૂલ્યે કર્યા. બહુ જ સરસ. થેન્ક યુ ગોવિંદભાઈ. કેતનભાઈ, આપને હવે અપકમિંગ જે પ્રોજેક્ટ્સ છે એના વિશે થોડીક તમે અમને માહિતી આપો તો વધારે સારું છે. હવે જે આગળ જે આઈ થિંક સો ઘણા બધા પ્રોજેક્ટ્સ ગોવિંદભાઈ આવરી લીધેલા છે, એમણે એની માહિતી આપી છે, પણ આપને કંઈક કહેવું છે, આપણે કોઈ એવો તમારો પ્રોજેક્ટ જે હોય જેના વિશે તમારે એનો મેસેજ કન્વે કરવો હોય તો પ્લીઝ અમને જણાવો. મેઇન તો આ 13મી સપ્ટેમ્બરનો પ્રોજેક્ટ જે ગોવિંદભાઈએ વાત કરી રિગાર્ડિંગ જલારામ બાલ વિકાસ સદાવ્રત અને આશીર્વાદ સેવા ટ્રસ્ટ માટે. એક વસ્તુ રિગાર્ડિંગ સદાવ્રત માટે હું કહું કે આજે કોઈને બી પોતાની જન્મગાંઠ કે એનિવર્સરી કે કંઈ બી સેલિબ્રેટ કરવું હોય અને સ્પોન્સર કરવું હોય તો નથિંગ બેટર દેન અન્નદાન, વિચ ઇઝ અન્નદાન ઇઝ મોટામાં મોટું દાન કહેવાય આજે. અને 300 પાઉન્ડમાં તમે યુ કેન શેર યોર બર્થડે વિથ રફલી અબાઉટ 500 માણસોને તમે જમાડો મફત. સો દેટ ઇઝ અ વેરી વેરી નોબલ કોઝ આમ જોવા જોઈએ તો. અને આજે 300 પાઉન્ડની કાંઈ જ વેલ્યુ નથી. અને એવું નથી કે ઇન્ડિવિજ્યુઅલી 4 જણને ભેગા થઈને કરવું હોય તો એ બી પ્રમાણે કરી શકાય. અને ત્યાં આગળ આપણી પાસે વ્યવસ્થા છે કે ત્યાં ટેલિવિઝન સ્ક્રીન છે, જ્યાં આગળ અન્નદાતાનું નામ, ફોટો ને બધું ડિસ્પ્લે થાય કે લોકોને ખબર પડે કે આજે કોના તરફથી પ્રસાદ છે એ પ્રમાણે. એટલે કોઈને બી એ રીતે ડોનેટ કરવા હોય તો વી આર ઓલવેઝ વિલિંગ ટુ arrange that on that basis, which is a good thing. આગળ જતા તો હવે we are working on a few projects. એક very dear to my heart is આપણે રામકૃષ્ણ મિશન, જે ઇન્ડિયામાં ઇઝ વેરી વેલ નોન. એ લોકો બરોડાની બ્રાન્ચ છે, એ લોકો મોટું સેન્ટર બનાવે છે એમનું ત્યાં આગળ, which is estimated cost is about 18 crore. It's a very huge project with hostel અને સ્કૂલ ને whatever. અને એને માટે વી આર પ્લાનિંગ કે નેક્સ્ટ યર કંઈક પૈસા રેઝ કરી શકીએ. જેટલા થાય એટલા ઇટ વિલ બી સો મચ બેટર. અને દેટ વુડ બી લેગસી ફોર એશિયન ફાઉન્ડેશન, કારણ કે નેક્સ્ટ 30-40 યર્સ સુધી એ રામકૃષ્ણ મિશન નું એ સેન્ટર ચાલશે અને બધા એશિયન ફાઉન્ડેશનને બી યાદ કરશે એ બાને. દેટ ઇઝ વોટ વી ઇન્ટેન્ડ ટુ ડુ. હોપફુલી ભગવાનની ઈચ્છા હશે તો પૂરું કરીશું અને વી શેલ હેલ્પ. અપાર્ટ ફ્રોમ દેટ અમારા રેગ્યુલર પ્રોગ્રામ્સ તો બધા ચાલતા જ હોય છે. આપણે નોર્થવિક પાર્કમાં મેડિકલ ઇક્વિપમેન્ટ અને એવું બી આપીએ છીએ ઘણી વાર. જેમ જેમ એ લોકોની જરૂર હોય તો દે વિલ કોન્ટેક્ટ અસ કે ભાઈ અમારે આ જોઈએ છે, વી ટ્રાય એન્ડ હેલ્પ એ રીતે. અને બીજા તો રેગ્યુલર લાઈક હમણાં કિસુમુ હોસ્પિટલ માટે બી અમે રેઝ કર્યા હતા પૈસા, હોમ ક્રિમેટોરિયમ માટે કર્યા હતા. એટલે એવું કાંઈ ને કાંઈ જેની જરૂરિયાત આવે તો વી ટ્રાય ટુ કેટર ફોર દેટ. થેન્ક યુ વેરી મચ પૂજાબેન. થેન્ક યુ સો મચ કેતનભાઈ. આપને ગોવિંદભાઈને વિનુભાઈ, શ્રી વિનુભાઈ કોટેચા, આપ જોડાયા અને અમને જે સેવાનો જે યજ્ઞ આપે શરૂ કર્યો છે, આઈ વિશ કે બસ એ ચાલતો જ રહે અને ભગવાન તમને ખૂબ જ શક્તિ અને તમને હજુ પણ એમ કે સેવા કરવાની કે વધારે શક્તિ આપે. થેન્ક યુ સો મચ જોડાવા માટે. પ્લીઝ આપ જોડાયેલા રહેજો. હવે પ્રોગ્રામને આગળ ધપાવવા માટે હું અમારા ઇન્ડિયાના બ્યુરો ચીફ મિસ્ટર નિલેશભાઈ પરમારને રિક્વેસ્ટ કરીશ કે પોતે આવે અને આ સપ્તાહના બધા જ જે મુખ્ય સમાચાર છે તેને આવરી લે. થેન્ક યુ સો મચ નિલેશભાઈ. પ્લીઝ કમ. થેન્ક યુ. થેન્ક યુ પૂજાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા
ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ભારત સરકારે આર્થિક સુધારાઓની દિશામાં એક મોટું પગલું ભરતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી સ્લેબમાં ઘટાડાની તૈયારી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષપદે આજે મળેલી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં જીએસટીને 5 અને 18% માત્ર 2 જ સ્લેબમાં આવરી લેતી દરખાસ્ત મંજૂર કરાઈ છે. હાલ જીએસટી 4 તબક્કામાં વહેંચાયેલો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79માં સ્વાતંત્ર્ય પર્વે જ જીએસટી દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. મોદી સરકારે કલંકિત નેતાઓને પદ પરથી દૂર કરતું મહત્વનું બિલ લોકસભામાં રજૂ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં રજૂ કરેલા બિલની જોગવાઈ અનુસાર વડાપ્રધાન કે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને કેન્દ્ર કે રાજ્યના મંત્રીની કોઈ ગુનાહિત કેસમાં ધરપકડ થશે અને તેને સતત 30 દિવસ કસ્ટડીમાં રાખવામાં આવશે તો 31મા દિવસે જે તે વ્યક્તિ આપોઆપ તેનો હોદ્દો ગુમાવી દેશે. મહાનગર મુંબઈને જળબંબાકાર કર્યા બાદ હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર નજર માંડી હોય તેમ લાગે છે. છેલ્લા 24 કલાકમાં ડાયમંડ સિટી સુરતથી લઈને વાપી, વલસાડ, બિલીમોરા, ચીખલી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદે જનજીવન પૂરવી નાખ્યું છે. તો ગઈકાલે સૌરાષ્ટ્ર પર ભારે મેઘ ખાંગા થયા હતા. પોરબંદર અને સોમનાથ જિલ્લામાં 14 ઇંચ, જ્યારે મેંદરડામાં 2 કલાકમાં 13 ઇંચ વરસાદ પડ્યો હતો. એક ધારા ભારે વરસાદથી ઘણા સ્થળે ખેતરો ધોવાઈ ગયા છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. ભારત સરકારે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડના નિયમો આકરા બનાવ્યા છે. ગૃહ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર જો કોઈ ઓસીઆઈ કાર્ડ હોલ્ડરને ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવાશે કે પછી તેના પર સિરિયસ ક્રાઇમનો ચાર્જ લાગશે તો પણ તેનું ઓસીઆઈ કાર્ડ રદ થઈ શકે છે. ભારતમાં કે વિદેશમાં ગંભીર ગુનો આચરનાર ભારતીયનો પણ ઓસીઆઈ કાર્ડ રદ થઈ શકે છે. અત્યાર સુધી ગંભીર અપરાધમાં દોષિત ઠરનારનું જ કાર્ડ રદ કરાતું હતું, પરંતુ નવા નિયમ પ્રમાણે આરોપનામું ઘડાયું હશે તેવા વ્યક્તિએ પણ કાર્ડ ગુમાવવું પડશે. હોરાઇઝન આઈટી સિસ્ટમની ખામીનો ભોગ બનેલા અને 15 વર્ષ પહેલા ખોટી રીતે ડિસમિસ થયેલા 56 વર્ષીય સબ પોસ્ટમાસ્ટર રૂપપ્રીત ગિલ તેમની જૂની પોસ્ટ ઓફિસ બ્રાન્ચનું સંચાલન કરવા પરત ફરેલા પ્રથમ પીડિત બન્યા છે. બર્મિંગહામના ડેન્સવર્થ સ્થિત પોસ્ટ ઓફિસનો કાર્યભાર સંભાળતા તેમણે કહ્યું હતું કે હું આ કાર્ય મારા પિતાને સન્માનિત કરવા કરી રહી છું. ઉલ્લેખનીય છે કે 1976માં તેમના પિતા નિર્મલસિંહ કેલીએ આ બિઝનેસ ખરીદ્યો હતો અને 2005માં રૂપપ્રીત ગિલે પોસ્ટ ઓફિસનું સંચાલન સંભાળ્યું. હોરાઇઝન આઈટી સિસ્ટમમાં ખામીના કારણે 2010માં તેમને 46,000 પાઉન્ડની ગેરરીતિ માટે જવાબદાર ઠેરવી પોસ્ટ ઓફિસમાંથી ડિસમિસ કરાયા હતા. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ સો મચ નિલેશભાઈ. આપણે થોડી જ મિનિટમાં તમે આખા વીકના સમાચાર બધા મુખ્ય સમાચાર આવરી લીધા. થેન્ક યુ સો મચ. હવે હું રિક્વેસ્ટ કરીશ અમારા સૂત્રધાર અમારા સીબી પટેલ સરને કે પોતે આવે અને વોટ ઓફ થેન્ક્સ કરે, આજના બધા ગેસ્ટને એડ્રેસ કરે. થેન્ક યુ. આભાર વ્યક્ત કરવો એ પણ મારું સદભાગ્ય છે અને આજનો કાર્યક્રમ અનેકવિધ રીતે હું માનું છું કે અવર્ણનીય સરસ રહ્યો. ગુજરાત સમાચાર એશિયન વોઇસના યુકેના કાર્યરત મુખ્ય વ્યવસ્થાપક પૂજાબેન રાવળે બહુ સુંદર સંચાલન કર્યું, એટલે એમનો પહેલો આભાર માનું છું. કેમ કે મારી દ્રષ્ટિએ લેંગ્વેજ ગુજરાતીમાં એટલા માટે છે કે અત્યારે મુખ્ય લેંગ્વેજ ગુજરાતીમાં છે, એટલે બીજી ભાષામાં તે આપણે કરી નહીં શકીએ. પૂજાબેને જે પ્રકારે બધાને ભેગા કર્યા, પ્લાનિંગ કર્યું,
હું માનું છું કે ગુજરાત સમાચારનો જે મુખ્ય હેતુ છે જ્ઞાન યજ્ઞ સેવા યજ્ઞ, એમાં આપ મોટી સંખ્યામાં જોડાયા છો. શરૂઆતમાં માયાબેને ભજન, સુંદર ભજન ગાયું. માયાબેનના ભજનમાં માત્ર એમનું સ્વર, કોઈ સંગીત હતું. અને માયાબેન ભારતથી 2 સપ્તાહ માટે યુકે આવ્યા છે. એમણે અનેક વખત અમને લાવ્યું છે. તો માયાબેન, તમને પણ પ્રણામ. સુંદર રીતે તમારા સરસ્વતીની આરાધના કરતા કરતા અમારા સમાજને પણ તમે ઘણો પૂરો પાડો છો. શાંતિભાઈ નાગડાએ વાત કરી સરદાર કથાની. હું એમાં જરાક ઉમેરો કરવા માંગુ છું. રામાયણમાંથી રામકથા બની, ભાગવતમાંથી કૃષ્ણ કથા બની. આપણે ત્યાં સમાજમાં ઇતિહાસકાળથી જે પોતપોતાની રીતે સમાજને સેવા કરે, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, દુઃખમાંથી સુખ આપે, એને આપણે સ્મરણ કરીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ એ સાધુ નતા, ભગવા પહેર્યા નતા, પરંતુ નિષ્કલંક જીવન હતું. બહુ સેવા કરી, ભારતનું એકીકરણ કર્યું. અને સરદાર કથા સમજવા જેવી છે. હું સૌને આગ્રહ કરું છું કે 21 અને 22 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં હાજર રહેવું જોઈએ. 3 વાગ્યાને બદલે 2:30 વાગે જવું જોઈએ. ત્યાં સાંજે વિના મૂલ્યે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. સરદાર કથા આજની દુનિયામાં બહુ આવશ્યક છે. કોઈ પણ અંગત સ્વાર્થ વગર, માત્ર ને માત્ર દેશના હિત માટે. અને ભારતને 2500 વર્ષ પછી અખંડ બનાવ્યું એ વલ્લભભાઈની કથા છે. અને જે સરદાર કથા જે કરવાના છે એ લોકો પણ સમર્પિત માણસો છે. શાંતિભાઈ નાગડાએ જે પ્રમાણે વાતો કરી, જે પ્રમાણે પ્રશ્નો પૂછ્યા, કૃષ્ણાબેન અને આપણે પૂજાબેન, તમારો આભાર માનું છું. હવે જયારે વાત કરી કેતનભાઈ મહેતા, વિનુભાઈ કોટેચા અને ગોવિંદભાઈ પટેલે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્થની વાત કરી. હું માનું છું કે આપણી સમાજની એક શોભા છે કે આપણામાં સારપતા છે. આપણે સખાવત ખાઈએ છીએ અને બીજાને ખાવા માટે કરીએ છીએ કામ. 5 મિલિયન પાઉન્ડ છેલ્લા 4 વર્ષમાં એકાગ્ર કરવી. જે પ્રકારે વર્ણન કર્યું, જન્મથી અંતિમ કાળ સુધી જે પ્રમાણે કામ કરે છે આ 3 ભાઈઓ, કેતનભાઈ, વિનોદભાઈ અને ગોવિંદભાઈ, હું તો નસીબદાર છું. જ્યારે શરૂ થઈ વાત 82-83માં બાલમુકુંદ પરીખ સાહેબ અને કેતનભાઈના પિતાશ્રી ઇન્દુબેન મને મળવા આવ્યા હતા. અને રાજેન્દ્ર વ્યાસ મુંબઈમાં હતા અને એ ત્યાં બ્લાઇન્ડનું કામ કરતા હતા. આ બધી વસ્તુઓ ગુજરાત સમાચારના ન્યૂ લાઈફમાં છપાઈ ગયેલી છે. અને કદાચ ફરતી આપણેનું વર્ણયાત્રા કરશું. એમણે વાત કરી કે અમારે કંઈક કામ કરવું છે, તો અમે કાયમ નવા પ્રયોગ કરતા હતા. લંડનમાં એનફિલ્ડ વિસ્તારમાં એક ફર્ધર એજ્યુકેશન કોલેજના ડીન જ્હોન પોવેલ ત્યાં મને મળ્યા છે કે મારે ઇન્ડિયા જઈને સાયકલ ચલાવવી છે. તો મેં એમનો હેતુ અને આ અંધ જાણવા જેવું છે ગોવિંદભાઈ, એ એમણે અમદાવાદ અંધજનના આશ્રમથી શરૂ કરીને મુંબઈ ગયા. પણ મેં શરત મૂકી, આખો પ્રોજેક્ટ સ્પોન્સર ગુજરાત સમાચારે કર્યો હતો. એ જમાનામાં અમને 4,000 પાઉન્ડ ખર્ચો આવ્યો. એ વખતે પાઉન્ડની કિંમત 23 રૂપિયા આવતી હતી. તો તમારે ભાદરણ માકરસોર મહાદેવમાં જવું પડે અને માકરસોર ફોટો પાડો તો અમે એને સ્પોન્સર કરશું. આઈડિયા મારે એને ગામમાં લઈ જવો હતો. અને એ જ્હોન પાવેલ ગયો અને રાજેન્દ્ર શુક્લા બધાએ લગભગ એ જમાનામાં 12 કે 15 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. અને એ અર્થમાં એ જ ગાળામાં એશિયન ફાઉન્ડેશન હેલ્પે એ કામ શરૂ કર્યું છે. હું એટલા માટે ઉલ્લેખ કરું છું, આજે આ 3 ભાઈઓ અને આવી ઘણી સંસ્થાઓ સદા સંસ્કૃતિને, કેવા સંસ્કૃતિને કોઈ સરહદ નથી. એ અર્થમાં પ્રજ્ઞાચક્ષુ, અંધજન
દીકરીઓ, કન્યાઓ, આદિવાસી સમાજ, જન્મથી અંતિમ ક્રિયા સુધીની સેવા, આભાર વૃષા, આ ત્રણેય મિત્રો અને તેમના સાથીઓ અદ્ભુત કામ કરે છે. હું સાચું કહું, તમે પણ ભગવા વગરના સંન્યાસી છો. હું તમને ત્રણેયને પણ નમસ્કાર કરું છું. અને સાંભળો, બતાવો મને કેતનભાઈ, વિનોદભાઈ અને ગોવિંદભાઈ, તમે કોઈ સંન્યાસી કરતા લગારે કમ નથી. વિનોદભાઈ, તમે 4,000 જયારે અંતિમ ક્રિયામાં 500,000 રૂપિયા પાઉન્ડ ખર્ચો આવે, તમે ગાંઠનું ગોપીચંદન આપો છો. અને આઈ એમ વિટનેસ. આ એક અદ્ભુત પાયાની સેવા છે. તમે સાચા અર્થમાં પરમાત્માના સંદેશ વાહક છો. અને આ મારા અનુભવથી કહી શકું છું. સસ્તે ભાડે સિદ્ધપુરની જાત્રા, કેતનભાઈ એક્સપ્લેન કર્યું કે મિનિમમ ખર્ચો, મેક્સિમમ પર્પસ. તમે જે સામાન્ય પ્રવૃત્તિ કરીને અસામાન્ય સિદ્ધિ મેળવી છે, એટલે કહેવાય જોત સે જોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા બહારતે ચલો. આ એટલા માટે મેં મારા અંગત વિચારો કરી કે મારી દ્રષ્ટિએ તમે ત્રણેય ટ્રસ્ટીઓ માનવંતા છો. હું આ બહુ કાંતિબેન આગળ નોસ કે હું સર્ટિફિકેટ બહુ નથી આપતો. વિનોદભાઈ, કેતનભાઈ અને ગોવિંદભાઈ, મેં તમને કહું કે ભણા બેટા મને કરું છું કે તમે ચોખ્ખા છો. તમે એ અર્થમાં, સાચા અર્થમાં ઈશ્વરના સંદેશને પતાવ્યો છે. કોને મદદ પહોંચાડવી એ તમારા લોહીમાં છે, તમારા સંસ્કાર છે. અને એટલા માટે તમે માનવંતા સજ્જનો કયા. આપણે આગળ વધીએ. આજનો પ્રોગ્રામ છે એમાં મેં વાત કરી, આ સ્મરણ યાત્રા બહુ અગત્યની વસ્તુ છે. જો બળવંત, આપણે બાલમુકુંદ પરીખ, ઇન્દુબેન મહેતા, આ બધા રાજપીપળના મૂળ વતની કે ભાઈ, બરોબર છે કેતનભાઈ? હા, બરાબર. અને બહુ સમર્પિત માણસો, એવા કેટલાય માણસો છે. અને ગુજરાત સમાચારમાં મારી નજરે કોલમમાં આવા પાત્રોનો ઉલ્લેખ કરું છું. પણ એક બીજી પણ વાત કરી લઉં. આપણે ત્યાં સનાતન ધર્મમાં હિન્દુ કો, જૈન કો, શીખ કો, બુદ્ધિસ્ટ કો, બધા આપણે એક જ માળના પંખી છીએ. અને હમણાં પૂજાબેન વાત કરશે કે આવતા સપ્તાહે શું કાર્યક્રમ છે. પૂજાબેન એક્સપ્લેન કરજો. આવતા સપ્તાહે ભવ્ય કાર્યક્રમ છે, પર્યુષણ ઉત્સવ. એ પાયાનો ઉત્સવ છે. પૂજાબેન તમે જરૂર એક્સપ્લેન કરજો. પણ મારે બીજી પણ બે વાત કરવી છે. ગુજરાત સમાચાર, એશિયન વોઇસ આજે પ્રણો છે. તમને કદાચ ખબર હશે જ કે આવતા 24 કલાકમાં અમારા અમદાવાદના જે મુખ્ય કાર્યકર્તા છે શ્રીજીત રાજન, એ મોટે ભાગે નથી આવતો. શ્રીજીતભાઈ સ્ક્રીન ઉપર આવો, લોકો બતાવો કે કોણ છે, મારે તમારું વર્ણન કરવું છે. શ્રીજીત રાજન હાજર થાય નહીં આવે. શ્રીજીત આવી જાય એટલા માટે પેપર શૂટ નો. એ ઉંમરમાં મારા કરતા બહુ નાનો છે. બધો તારો ફોટો બતાવો, બધાને ખબર પડે. હાઈલાઇટ કર, પેપર શૂટ નો. અહીંયા જ છું. પણ મને દેખાતો નથી ને, લોકોને જોવું, મારે જોવો છે સ્ક્રીન ઉપર હાઈલાઇટ કર ભાઈ. ખરેખર એનો પર્પસ છે. મેદાનમાં આવી જા. સર થોડો ટેકનિકલ ઇશ્યુ છે એટલે એના હિસાબે. એનીવે, શ્રીજીત રાજન, પીપલ કેન સી મી, યુ કાન્ટ સી મી, પીપલ કેન સી મી. એનીવે, નેવર આર્ગ્યુમેન્ટ નહીં કરું. મને ભારતીબેને કહ્યું કે દાદા તમે હારી ગયા, શ્રીજીત જીતી ગયો. મુખ્ય વાત એ છે કે શ્રીજીત રાજન ઉંમરમાં મારા કરતા બહુ નાનો છે. અને એ અર્થમાં છેલ્લા 15-17 વર્ષથી આપણું આખું જે તંત્ર છે એનો એ મુખ્ય નિયામક છે. ઇઝ અવર ઓપરેશન્સ મેનેજર. એ અમારા જગદીશભાઈ ત્યાં છે, બીજા મિત્રો છે, એ બધા બહુ હેલ્પ કરે છે. અને એ અર્થમાં યુટ્યુબ બહાર પડશે કાલે. મારે વધારે કહેવાની જરૂર નથી અત્યારે, પણ આવા યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ આવશ્યક છે. માહિતી મેળવો, માહિતી પ્રસારણ કરો. અને એ આજે મારે
કોઈને કંઈ કહેવું છે કંઈ? ખબર નહીં, અવાજ થયો, મને ભણકારા છે. પણ 1 સેકન્ડ, આપ બધા મોટી સંખ્યામાં જોડાવ્યા છો. યુટ્યુબ પણ જોજો. આપ હાજર રહ્યા, અમને કંઈક સારું કામ કરવા માટે પ્રોત્સાહન આપો છો, સાથ આપો છો. આપનો આભાર માનું છું. પૂજાબેન, હવે તમે આપતા પીની વાત કરો અને કોઈને કંઈ પૂછવું હોય તો ચાન્સ આપો. હમણાં એક મેસેજ આવ્યો કે ભાઈ પૈસા મોકલવા હોય તો કેતનભાઈ બધાને કહેવું પડશે કે કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય, પૈસા આપવા હોય તો એનો કોન્ટેક્ટ આપો, આ બધી માહિતી આપો. ઇટ ઇમ્પોર્ટન્ટ. એવા મેસેજ આવ્યા. તો પૂજાબેન, મારો નંબર આપી દઉં, 078998070. જરા ફરીથી બોલો પ્લીઝ, ધીરે ધીરે. હું બોલું પાછો. કેતનભાઈનો નંબર 07889807060. તો હવે હું વાત પૂરી કરું છું. આજના પૂજાબેન, તમે વાત આગળ ચલાવો, આવતા વાત કરો. પણ વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ સિબિસા. જેવી રીતે વાત કરી, આઈ હોપ કે કેતનભાઈનો મોબાઈલ નંબર બધાને મળી ગયો હશે. અને જો કોઈને વધારે માહિતીની જાણ જોઈતી હોય તો મને તમે કોલ કરી શકો છો અમારા ઓફિસ નંબર ઉપર. હવે આજની તો આપણે સોનેરી સંગતની પંગત બહુ જ સરસ પડી, પણ હવે આવતા સપ્તાહે અમે લોકો સોનેરી સંગતમાં સંવત્સરી ક્ષમાપનાના પવિત્ર દિનને સમર્પિત અમે લોકો એપિસોડ આખો અમે સંવત્સરીના ક્ષમાપનાના પવિત્ર દિનને કર્યો છે. જેવી રીતે આપ સૌ જાણો છો કે સંવત્સરી આ પવિત્ર પ્રસંગ ક્ષમાયાચના અને ક્ષમા આપવાના શાશ્વત જૈન સિદ્ધાંતનું પ્રતીક છે, જે આપણને ભૂતકાળના દુર્વ્યવહારને ભૂલી જવા અને આપણા જીવનમાં સહૃદયતા, અનુકંપા અને શાંતિને સ્થાન આપવા પ્રોત્સાહિત કરે છે. તો આપણે આ પ્રસંગને ઉજવવાના છીએ આવતા સપ્તાહે, અને એમાં અમારા ખાસ મહેમાન જે જોડાવાના છે આ પ્રસંગે એ યુકે અને ભારતમાંથી પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. અને અત્યારે જે જયેશભાઈ શાહ જે મુખ્ય વક્તા છે, તેઓ અગાઉ મધ્ય ગુજરાતના નડિયાદ ખાતે જૈન પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ તરીકે સેવા આપી છે અને છેલ્લા 24 વર્ષથી યુકેમાં જૈન દર્શન જ્ઞાનનો પ્રસાર કરી રહ્યા છે. તો આપ લોકો બધા જ જોડાજો. આવતા વીકે આપણે સંવત્સરી ક્ષમાપનાનો પવિત્ર દિન ઉજવી રહ્યા છીએ આપણે. તો બસ આજના આ સોનેરી સંગતમાં જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સિદ્ધાને કંઈક કહેવું છે? હાજી કહેવું છે. એક તો જોસ્તાબેન શાહ આવતા વીકમાં હાજરી આપવાના છે. ગુજરાત સમાચારનું સદભાગ્ય છે. વર્ષોથી જોસ્તાબેન શાહ, કોકિલાબેન પટેલ અને એમના પગલે હવે પૂજાબેન રાવળ આપણી માતૃશક્તિ આપણી કામ કરે છે. એક અગત્યના સમાચાર ગુજરાત સમાચારમાં આજના અંકમાં છે. સનાતન સંસ્કૃતિ એ આપણો પ્રાણ છે. બ્રિટનમાં જો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગની વાત કરી હોય તો 1974 પહેલી વખત લોટી મહોત્સવ થયો હતો. અમદાવાદમાં જે કહેવાય સોલા વિદ્યાપીઠ, ભાગવત વિદ્યાપીઠ સોલા, એમના જે દાદા પરમ પૂજ્ય કૃષ્ણ શાસ્ત્રી એ પધાર્યા હતા અને એ પહેલી વખત અને એ એટલા માટે કહું છું, લખી લેજો. શાસ્ત્રી મહારાજના પૌત્ર ભાગવત ઋષિ જે અત્યારે સોલા વિદ્યાપીઠના મુખ્ય છે, એ હાલમાં લંડન પધાર્યા છે. અરુણાબેન મોરજાજાના ઘરે એમનો નિવાસ છે અને જો સોમવાર સુધી લંડનમાં છે, જેને કોઈનો સંપર્ક સાધવો હોય ભાગવત ઋષિનો, તો નંબર છે 08956731109. અરુણાબેન મોરજારિયાનો નંબર છે
0895673 109. 01895673109. આ એટલા માટે સનાતન સંસ્કૃતિ આપણા પાયામાં છે. કૃષ્ણશંકર શાસ્ત્રીએ અદ્ભુત કામ કર્યું છે. અને અમદાવાદ સરખેજ અમદાવાદ જે રોડ ઉપર મોટું સંકુલ છે, બધા ગયા હશો. વલ્લભજી મંદિરની સ્થાપના પણ ત્યાં જ કરવામાં આવી હતી. તો અમારે માહિતી આપી હતી પૂજાબેન. થેન્ક યુ વેરી મચ. Om Namah Shivaya, uncle. Thank you so much. Take care.